हेलो मित्रों, आज આપણે આવી ગયા છીએ મસ્તરામ ધારા। તો મસ્તરામ બાપાની સમાધિએ જઈએ છીએ દર્શન કરવા। જોઈ શકો છો મસ્તરામ બાપાની સમાધિ છે મિત્રો। લાઇટ છે એટલે ફોટો નહીં દેખાય। મસ્તરામ બાપાની સમાધિ છે, તમે જોઈ શકો છો। નથી દેખાતી સમાધિ। આવું કંઈક ડેકોરેશન છે મિત્રો, જો મસ્તરામ ધારા કોણ કોણ આવી ગયું છે એ પણ કમેન્ટમાં કહેજો। બધા મિત્રો ફોટા શૂટ કરે છે, આવું કંઈક ડેકોરેશન છે મિત્રો। ડેકોરેશન છે, જોઈ શકો છો તમે। તો આપણે જઈએ છીએ પાંચમુખી હનુમાનજીના દર્શન કરવા। હનુમાન દાસ છે પાંચમુખી, એમના પણ દર્શન તમે કરી લો। જય પાંચમુખી હનુમાનજી મહારાજ, સૌની મનોકામના પૂરી કરજો। તો ચાલો હવે આપણે જઈએ છીએ મસ્તરામ બાપાના ધૂણાના દર્શન કરવા। વિડીયોમાં બના રહેજો। છે મસ્તરામ બાપુનું જૂનું સ્થળ। તો આ છે મસ્તરામ બાપુનો ધૂણો। વિડીયોમાં બના રહેજો। વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબર અવશ્ય કરજો વાલા। મસ્તરામ ધારા કોણ કોણ આવી ગયું છે એ પણ કોમેન્ટ કરતા રહેજો। હવે જઈએ છીએ આપણે સપ્તાહનું આયોજન છે ને ત્યાં, વિડીયોમાં બના રહેજો। અમે અત્યારે આવ્યા છીએ મસ્તરામ ધારા દર્શન કરવા। જો આ બેઠા છે દર્શન કરીને, બીજા મિત્ર પણ અહીંયા છે। થાકી ગયા હોય એવું લાગે છે એટલે બેઠા। હવે સંતવાણી ડાયરો ચાલુ છે, ત્યાં જઈને તમને દેખાડું તો વિડીયોમાં બના રહેજો। જો મિત્ર આવું ડેકોરેશન છે મસ્તરામ ધારા સમાધિ ગેટનું, તમે જોઈ શકો છો। આવી રીતનું ડેકોરેશન છે, તમે જોઈ શકો છો। જય માતાજી, જય મસ્તરામ ધારા રીતનું છે। તો ફોટા શૂટ કરે છે બધા લોકો, બધા મિત્રો। ત્યાં લાઇટ દેખાય છે ત્યાં મસ્તરામ બાપુની સમાધિ છે મિત્ર। વિડીયો જોઈ ત્યાં સુધી જોતા રહેજો। તો મિત્ર આ છે ભોજનશાળા, આવી રીતનું કંઈક છે ડેકોરેશન। તો મિત્રો વિડીયોમાં બના રહેજો ઠેર સુધી। જય માતાજી, જય મસ્તરામ બાપા। ડેકોરેશન આવે છે, તો મિત્ર અહીંયા આપણે સંતવાણી ચાલુ છે। જય મસ્તરામ બાપા। આ બધા એમનો મિત્ર સંતવાણી સાંભળીને જઈ રહ્યા છે ને શરૂઆત થઈ એટલે ગ્રાઉન્ડ ખાલી છે।